એનું નામ કૃપા. કૃપા કરવા માટે, નહીં તો કેવટ પાણીનો જગ ને કથરોટ લઈને પહોંચી જાય, મને તમારે પગ ધોવા દો, રાજ્યમાં ના ધોવા મળે. ભગવાન પગ ધોવરાવવા માટે ગયા. ગોહરાજ પાસે એને મળવા માટે ગયા. સુતીક્ષ્ણ, શરભંગ, ભરદ્વાજ, અગસ્ત્ય આ બધા ઋષિઓને ત્યાં ભગવાન સામેથી ગયા છે. કોઈને ત્યાં દોડતા નથી આવ્યા. ચિત્રકૂટની અંદર પણ તે ઋષિઓ બધા એની સામે એમને મળવા માટે ગયા. ભગવાન એને ત્યાં ગયા. અત્રિ ઋષિના આશ્રમમાં ભગવાન પહોંચ્યા. નમામિ ભક્ત વત્સલમ કરીને એમની સ્તુતિ કરી અત્રિ મહારાજ. તો પ્રિયજનો, પુષ્ટિનું આ લક્ષણ છે કે ભગવાન પોતે કૃપા કરવા માટે જાય ત્યાં પુષ્ટિ. તમે જુઓ, રામજી શબરીના ત્યાં પણ ગયા, આ ઋષિઓને ત્યાં પણ ગયા, સુગ્રીવને ત્યાં, હનુમાનને મળવા પણ ભગવાન ગયા. એમ કરતા કરતા દરેકની ઉપર કૃપા કરતા કરતા એક માત્ર એવો હતો એ કે હું નહીં જાઉં એના શરણમાં. એને મનાવવા માટે હનુમાનજી ગયા, જરા હુલ પણ આપી, બધું આખી લંકા સળગાવી. પેલું ન માને એ કે હું નહીં જાઉં. ભગવાન કે કાંઈ વાંધો નહીં, એ નહીં માને, મારી પાસે એને આવવાની જરૂર નથી, હું એની પાસે જઈશ. ભગવાન કે એ નહીં આવે તો કંઈ વાંધો નહીં, હું મારી સામેથી ચાલીને જાઉં. તો ઘણા આપણા જીવનની અંદર પણ બે માથાળા લોકો મળી જાય. એ ન આવે તો કાંઈ નહીં, આપણે સામેથી જઈએ. આપણે તો રામના ભક્ત છીએ ને. રામજી સામેથી ગયા. પેલો કે હું તોય નહીં નમું. ભગવાન કે મારે તને અહીંયા નથી રાખવો, આ ભોગની નગરી છે. લંકા એ શું છે? ભોગની નગરી છે. હું તને ભોગ નગરીમાં નહીં રાખું, હું તને મારી વૈકુંઠ નગરીમાં મોકલાવીશ. તારી જ્યાં ડ્યુટી રિયલમાં છે તું ત્યાં પહોંચી જા, દ્વારપાળ થઈને. જય વિજયને બોલે કીધું તારા ભાઈને મોકલી દીધો, તું પણ ત્યાં જા. અને ભગવાને એની ઉપર પણ કૃપા કરી. મુખ્ય વાત તો એ છે કે રામજી સામેથી કૃપા કરવા માટે પધાર્યા છે.